નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આજના ડેલી કરંટ અફેર્સ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે 27 ઓગસ્ટ 2025ના કેટલાક અગત્યના કરંટ અફેર્સ વિશે ભણવાના છીએ। તો ચાલો વિડીયો શરૂ કરીએ। વિડીયો શરૂ કરીએ એની પહેલાં આપણે જણાવી દઉં કે આપણે વિડીયોમાં થોડું ચેન્જીસ લાવ્યા છીએ। અગાઉ જે આપણે ડિસ્ક્રિપ્ટિવ પહેલાં લેતા હતા એની જગ્યાએ હવે MCQ સ્વરૂપે પ્રશ્નો લઈશું પહેલાં અને એનો જવાબ મેળવીશું, સાચો જવાબ શું છે અને ત્યારબાદ એની ડિટેલમાં ડિસ્કશન કરીશું। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન છે, કઈ કંપનીએ ગિફ્ટ IFSC ખાતે $12 મિલિયન લક્ષ્ય રાખીને IPO માટે પ્રથમ અરજી કરી છે? 4 ઓપ્શન છે, કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ, હિન્દુસ્તાન ઓઇલ एक्सप्लोरेशन लिमिटेड, XED एक्जिक्यूटिव डेवलपमेंट लिमिटेड, JSW ग्रुप। आ 4 मांथी साचो जवाब शुं छे? तो जवाब आवशे XED एक्जिक्यूटिव डेवलपमेंट लिमिटेड। विगते चर्चा करिए तो मुंबईनी XED एक्जिक्यूटिव डेवलपमेंट लिमिटेड जे छे ए गिफ्ट सिटी खाते IPO माटे प्रथम अरजी करी छे। आ कंपनीनुं जे लक्ष्यांक छे IPO द्वारा $12 मिलियन मेळववानुं छे અને IPO જે છે ફ્રેશ ઇસ્યુ થશે જેમાં $9.6 મિલિયન મળશે અને ઓફર ફોર સેલ દ્વારા $2.4 મિલિયન મેળવશે કંપની। આ જે IPO છે એ NSE IX એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર અને ઇન્ડિયા INX એટલે કે ઇન્ડિયન ઇન્ટરનેશનલ એક્સચેન્જ પર લિસ્ટ થશે। કંપની ક્યાંની બેઝ છે? XED એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ લિમિટેડ મુંબઈ બેઝ કંપની છે અને IPO માટે આપણા ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે જે ગિફ્ટ IFSC આવેલું છે ત્યાં આગળ IPO માટે એપ્લાય કરેલું છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને તાજેતરમાં કેન્દ્રીય બોર્ડના કર્મચારીઓ માટેના ડેથ રિલીફ ફંડ હેઠળના એક્સ ગ્રેશિયા લાભની રકમ કેટલી વધારી છે? એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન જે છે EPFO એ તાજેતરમાં કેન્દ્રીય બોર્ડના કર્મચારીઓ માટેનો જે ડેથ રિલીફ ફંડ છે, બરાબર છે, એ હેઠળ એક્સ ગ્રેશિયા લાભની રકમ વધારી છે। તો એ રકમ કેટલી વધારી છે? ચલો ઓપ્શન જોઈએ, 10 લાખ, 12 લાખ, 15 લાખ કે 20 લાખ। તો જવાબ આવશે 15 લાખ રૂપિયા વધારેલી છે EPFO એ જે કેન્દ્રીય બોર્ડના કર્મચારીઓ છે એમના માટે ડેથ રિલીફ ફંડ હેઠળ એક્સ ગ્રેશિયા લાભની રકમ કેટલી કરી છે? તો 15 લાખ કરી છે। વિગતે માહિતી જોઈએ તો EPFO એટલે કે કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન, એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન શ્રમ અને રોજગારી મંત્રાલય હેઠળ સેન્ટ્રલ બોર્ડના જે કર્મચારીઓ છે એમના માટે ડેથ રિલીફ ફંડમાં એક્સ ગ્રેશિયા લાભની રકમ વધારી છે। નવી રકમ જે છે એ 15 લાખ રૂપિયા, આ અગાઉ કેટલી હતી? તો 8.80 લાખ હતી અને આ જે 15 લાખ રૂપિયા છે એ ક્યારથી અમલમાં આવશે? તારીખ 1 એપ્રિલ 2025થી અમલમાં રહેશે। રકમ મૃત સેન્ટ્રલ બોર્ડ કર્મચારીના પરિવારજનો, નામનામા કાનૂની વારીસોને સ્ટાફ વેલફેર ફંડમાંથી આપવામાં આવશે। 1 એપ્રિલ 2026થી એક્સ ગ્રેશિયા રકમ દર વર્ષે 5% વધારીને મોંઘવારી અને વધતા ખર્ચ માટે સુધારાશે। એટલે અત્યારે જે છે એક્સ ગ્રેશિયા એ 15 લાખ છે, બરાબર છે। દર વર્ષે 1 એપ્રિલથી આ દર વર્ષે 5% વધશે, મોંઘવારી જેમ વધે છે એમ એક્સ ગ્રેશિયા રકમ જે છે એમાં 5%નો વધારો થશે। તો હવે EPFO વિશે આપણે પણ જાણી લઈએ કે ક્યારે એની રચના થઈ હતી, એનું મુખ્યાલય ક્યાં છે અને અત્યારે કોણ એના જે ચેરમેન છે। તો વાત કરીએ તો EPFO જે છે એની સ્થાપના થઈ હતી 4 માર્ચ 1952। એનું હાલ મુખ્ય મથક જે છે નવી દિલ્હી ખાતે આવેલું છે અને હાલ જે છે સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર જે છે એ રમેશ કૃષ્ણમૂર્તિ છે। કોણ છે હાલમાં સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર? રમેશ કૃષ્ણમૂર્તિ। તો ચલો આગળનો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં સંવિધાનની 8મી સૂચિમાં સમાવિષ્ટ કેટલી ભાષાઓમાં સંસદીય કાર્યાવલીઓનું સમકાલીન અનુવાદ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે?
તો તાજેતરની અંદર જે છે સંવિધાનની જે 8 સૂચિઓમાં 22 ભાષાઓ છે, બરાબર છે, એ પૈકીની કેટલી ભાષાઓમાં આ જે સંસદીય કાર્યવાહી થાય છે એનું અનુવાદ ઉપલબ્ધ, કેટલી ભાષાઓમાં અનુવાદ ઉપલબ્ધ છે? તો એનો જવાબ આવશે, ઓપ્શન છે 18 ભાષાઓ, 20 ભાષાઓ, 21 કે બધી જ, એટલે કે ટોટલ 22 ભાષાઓમાં એનો અનુવાદ ઉપલબ્ધ છે. તો જવાબ આવશે ડી, 22 ભાષાઓમાં એનો અનુવાદ ઉપલબ્ધ છે. વિગતે વાત કરીએ તો લોકસભાના અત્યારે આપણા જે અધ્યક્ષ છે ઓમ બિરલાએ મોન્સૂન સત્ર દરમિયાન જાહેર કર્યું કે હવે સંસદીય કાર્યાવલીઓનો સમકાલીન અનુવાદ 8મી અનુસૂચિની જે તમામ 22 ભાષાઓ છે એમાં ઉપલબ્ધ છે. આજે જે સંસદની અંદર જે કાર્યવાહી થાય છે એ કાર્યવાહી તમામ ભાષાઓમાં ઉપલબ્ધ છે. 8મી અનુસૂચિમાં જેટલી 22 ભાષાઓ છે તમામ ભાષાઓમાં ઉપલબ્ધ છે. આવું કોણે કીધું છે? લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ. નવી રીતે ઉમેરવામાં આવેલી ભાષાઓ કાશ્મીરી, કોંકણી, સંથાલી, આ સંપૂર્ણ સૂચિ પૂર્ણ થઈ છે. એટલે કે આ બધી ભાષાઓ, નવી ભાષાઓ જે આપણે સુધારો કરીને ઉમેરી હતી બંધારણમાં, એમાં પણ આ જે છે કાર્યવાહી ઉમેરવામાં આવી છે. અગાઉ સેવા 18 ભાષાઓ માટે ઉપલબ્ધ હતી. આસામી, બંગાળી, બોડો, ડોંગરી, ગુજરાતી, કન્નડ, મૈથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઓડિયા, પંજાબી, સંસ્કૃતિ, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દુ, બરાબર છે. આવી 18 ભાષાઓમાં આ જે છે સંસદીય કાર્યવાહીનો અનુવાદ થતો હતો. આમાં સપોર્ટ કોનો મળ્યો છે? તો ટેકનોલોજી સપોર્ટ જે છે આઈઆઈટી મદ્રાસના હ્યુમન સેન્ટ્રેડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર અને પ્રવર્તક ટેકનોલોજીસ ફાઉન્ડેશન દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે. જે આ ભાષાંતર થાય છે એટલે કે અનુવાદ થાય છે 22 ભાષાઓમાં આમનો સપોર્ટ રહ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો પ્રશ્ન છે, ભારતે 2025ના ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે IOAIમાં તેના ડેબ્યુ પર કઈ સ્થિતિ પ્રાપ્ત કરી છે? આ એક નવી રમત રમાઈ રહી છે, ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બરાબર છે. તો ભારતે એનું ડેબ્યુ કર્યું છે આ રમતમાં. તો ભારત કયું સ્થાન પ્રાપ્ત કર્યું છે આ રમતમાં? ઓપ્શન છે પહેલું, બીજું, ત્રીજું અને પાંચમું. તો જવાબ આવશે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે એશિયાઈ ઓલિમ્પિયાડમાં ભારતે. વિગતે જોઈએ તો ભારતે 2025માં બેઇજિંગ, ચીનમાં યોજાયેલ ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં 63 ભાગ લેવાવાળા દેશોમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો આજે ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, આનો પ્રશ્ન એક બીજો પણ નીકળી શકે કે ક્યાં યોજાયો હતો? તો ચીનના બેઇજિંગમાં, બરાબર. કુલ કેટલા દેશોએ ભાગ લીધો હતો? તો 63 દેશોએ એમાં ભાગ લીધો હતો. એમાં આપણો ભારતનો જે છે, ભારતે કયું સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારતીય સમૂહમાં 2 ટીમો અને 8 વિદ્યાર્થીઓ સામેલ હતા, જેમણે કુલ 6 પદક જીત્યા છે. કયા કયા છે? 3 ગોલ્ડ છે, 2 સિલ્વર છે અને 1 બ્રોન્ઝ પદક જીત્યા છે. ઇવેન્ટ્સમાં મશીન લર્નિંગ, કમ્પ્યુટર વિઝન, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને રોબોટિક્સ આધારિત AI ચેલેન્જીસ સામેલ હતા. તો આ જે ઇવેન્ટ યોજાઈ હતી ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એમાં શું સામેલ હતું? તો મશીન લર્નિંગ, કમ્પ્યુટર વિઝન, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને રોબોટિક્સ આધારિત AI ટેકનોલોજી જે છે એની ચેલેન્જીસ સામેલ હતા. આ સિદ્ધિ ભારતની AI/ML એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સંશોધન ક્ષેત્રમાં વધી રહેલી કુશળતા અને નવીનતા દર્શાવે છે. તો આ હતો ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લગતો પ્રશ્ન, જે અગત્યનો છે, તો આપણે ધ્યાનમાં રાખો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો નાસાએ તાજેતરમાં સૂર્ય હેલિયોફિઝિક્સ ફાઉન્ડેશનલ મોડેલ એટલે કે સૂર્ય રજૂ કર્યું છે, તેનું મુખ્ય ઉદ્દેશ શું છે? નાસાએ તાજેતરમાં એક મોડેલ રજૂ કર્યું છે સૂર્ય હેલિયોફિઝિક્સ ફાઉન્ડેશનલ, બરાબર છે. તો આનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો ઓપ્શન જોઈએ તો એક્સોપ્લેનેટ્સનો અભ્યાસ કરવો, એસ્ટેરોઇડ માઇનિંગ સંશોધન કરવું, માનવ અવકાશયાન સિમ્યુલેશન, અવકાશના હવામાનની આગાહી કરવી. તો આનો સાચો જવાબ જે છે સૂર્ય હેલિયોફિઝિક્સ ફાઉન્ડેશનલ મોડેલનો જે મુખ્ય ઉદ્દેશ છે એ છે
અવકાશના હવામાન જે છે એની આગાહી કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવશે. સમજૂતી જોઈએ તો તાજેતરની અંદર નાસાએ સૂર્યા હેલિયોફિઝિક્સ ફાઉન્ડેશનલ મોડેલ એટલે કે સૂર્યા રજૂ કર્યું છે. કોણે રજૂ કર્યું છે? નાસાએ, જે અદ્યતન ઓપન સોર્સ AI સિસ્ટમ છે અને તેનો મુખ્ય ઉદ્દેશ છે અવકાશ હવામાનને સમજવું અને આગાહી કરવું છે. આ મોડેલ જે છે નાસાની ઇમ્પેક્ટ ટીમ દ્વારા ડેટા સાયન્સ ઓફિસ હેઠળ IBM અને અન્ય સહયોગીઓ સાથે વિકસાવવામાં આવ્યું છે. આ જે મોડેલ છે કોના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે? નાસાની ઇમ્પેક્ટ ટીમ અને IBM તેમજ અન્ય સહયોગીઓ સાથે મળીને વિકસાવવામાં આવ્યું છે. IBMનો મતલબ થાય છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. તે સોલાર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરીના 9 વર્ષના સતત ડેટા પર ટ્રેન કર્યું છે. સૂર્ય જે મોડલ છે 2 કલાક સુધીની દ્રશ્યમાન આગાહી કરી શકે છે. આ સૂર્ય મોડલ જે છે 2 કલાક સુધીની દ્રશ્યમાન આગાહી એટલે કે અગાઉથી જ એના ચિત્ર બનાવી દે, આગાહી કરી દે, જે પરંપરાગત પદ્ધતિઓની તુલનામાં વધુ ચોકસાઈ ધરાવે છે. તો આ હતું સૂર્ય મોડલ જે નાસાએ વિકસાવ્યું છે. આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતના કયા શહેરમાં 2025માં 3 મોટા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ આયોજિત થવાના છે? જેમાં કઈ કઈ સ્પોર્ટ્સનો સમાવેશ થાય છે? કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ, એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશિપ અને AFC અંડર-17 એશિયન કપ ક્વોલિફાયર્સ. આ 3 સમાવેશ થાય છે એનો. તો આનું આયોજન ભારતના કયા શહેરમાં થવાનું છે? તો ઓપ્શન જોઈ લઈએ. નવી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ કે અમદાવાદ. તો આનો સાચો જવાબ આવશે અમદાવાદ ખાતે આનું આયોજન થવાનું છે. વિગતે સમજૂતી જોઈએ તો 2025માં અમદાવાદમાં 3 મોટા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ આયોજિત થવાના છે, જે શહેરને વિશ્વ સ્તરના રમતગમત કેન્દ્ર તરીકે મજબૂત બનાવશે. ગુજરાતમાં આયોજિત ઇવેન્ટ્સ જે છે જેમાં કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ, એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશિપ અને AFC અંડર-17 એશિયન કપ ફૂટબોલ ક્વોલિફાયર્સ જે છે એ આપણા અમદાવાદની અંદર આયોજિત થશે. તો આ પ્રશ્ન બહુ અગત્યનો છે, ધ્યાનમાં રાખો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ જે પુસ્તક છે જેનું નામ છે જસ્ટિસ ડિનાઇડ જસ્ટિસ લોસ્ટ, એના લેખક કોણ છે એ આપણે જોઈએ. તો ઓપ્શનમાં છે અરુંધતી રોય, કંચન ચક્રવર્તી, રામચંદ્ર ગુહા, બરખા દત્ત. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, કંચન ચક્રવર્તી. કેમ પુસ્તક ચર્ચામાં છે એની વિગતે માહિતી મેળવીએ તો જસ્ટિસ ડિનાઇડ જસ્ટિસ લોસ્ટ પુસ્તક જે છે એ કંચન ચક્રવર્તી દ્વારા લખવામાં આવ્યું છે. કોના દ્વારા? કંચન ચક્રવર્તી દ્વારા. અને કોલકાતામાં આ પુસ્તક જે છે પ્રકાશિત થયું છે. પુસ્તક જે છે એમાં ન્યાય સંસ્થાની ભૂમિકા, ખાસ કરીને બેઠેલા જે ન્યાયાધીશો જે છે એમના સામેની ફરિયાદો માટે સુપ્રીમ કોર્ટની ઇન હાઉસ પ્રોસિજર અંગે મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવે છે. પ્રશ્ન પુસ્તકની અંદર આ પુસ્તક પૂર્વ કોલકાતા હાઈકોર્ટના ન્યાયાધીશ જે રહી ચૂક્યા છે એવા સૌમિત્ર સેન જે છે એમના સામેના ભ્રષ્ટાચાર મામલાનું વિસ્તૃત વિશ્લેષણ પ્રદાન કરે છે. આ કાર્ય જે છે ભારતીય ન્યાય વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારી મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે અને સુધારા અંગે ચર્ચાઓને પ્રેરિત કરે છે. આગળનો પ્રશ્ન જોઈએ તો 28મું નેશનલ કોન્ફરન્સ ઓન ગવર્નન્સ એટલે કે NCEG 2025 કયા શહેરમાં આયોજિત થવાનું છે? ઓપ્શનમાં જોઈએ તો વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ, બેંગલુરુ કર્ણાટક, ન્યૂ દિલ્હી, જયપુર રાજસ્થાન. તો સાચો જવાબ આવશે વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં આનું આયોજન થવાનું છે. નેશનલ કોન્ફરન્સ ઓન ગવર્નન્સ ક્યાં આયોજન થશે? વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ ખાતે. સમજૂતી જોઈએ એની વિગતે માહિતી મેળવીએ તો 28મું કયું છે? આ 28મું નેશનલ કોન્ફરન્સ ઓન ગવર્નન્સ 2025 જે છે એનું આયોજન ક્યારે થશે? 22 અને 23 સપ્ટેમ્બર 2025ના રોજ વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં આયોજિત થવાનું છે. આ ઇવેન્ટનું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવન્સ
મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને આંધ્રપ્રદેશ સરકારના સહયોગથી થશે. આ જે ઇવેન્ટ છે એનું આયોજનમાં કોનો સહયોગ રહેશે? તો ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવન્સ, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને આંધ્રપ્રદેશ સરકારનો સહયોગ રહેશે આ ઇવેન્ટમાં. IIM વિશાખાપટ્ટનમ કોન્ફરન્સનો નોલેજ પાર્ટનર હશે. આ જે કોન્ફરન્સ છે 2 દિવસ ચાલશે અને થીમ જે છે કોન્ફરન્સની એ વિકસિત ભારત, સિવિલ સર્વિસ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન. આ જે કોન્ફરન્સ છે નેશનલ કોન્ફરન્સ ઓન E-ગવર્નન્સ જે કોન્ફરન્સ છે એની થીમ શું રહેશે? વિકસિત ભારત, સિવિલ સર્વિસ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન. તો આ હતા આજના અગત્યના કરંટ અફેર્સ. આજનો વિડીયો જે કરંટ અફેર્સનો છે એ આપને કેવો લાગ્યો એના પ્રતિભાવ કમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો. વિડીયોની અંદર કોઈ બદલાવ લાવવાની જરૂર હોય તો એ પણ સૂચન જરૂરથી કરશો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.